हाय फ्रेंड, स्वादनी दुनिया चैनल में आपનું સ્વાગત છે। તો તમે બાજરાનો રોટલો તો ખાધો જ હશે, પણ આજે હું બનાવવાની છું તેની એકદમ સોફ્ટ ફૂલેલી રોટલી। તો આપણે એની રેસીપી જોઈશું। હવે હું એક પેન મૂકીશ ગેસ ચાલુ કરીને। એમાં હું એક નાના ગ્લાસ જેટલું પાણી એડ કરીશ। હવે પાણીમાં થોડું હું મીઠું એડ કરી દઈશ। હવે પાણીમાં બબલ થવા લાગ્યા છે તો આપણે મેં એક વાટકી લોટ લીધો છે બાજરીનો, એ હું અંદર એડ કરી દઈશ અને પછી એને સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે લો રાખીશું। હવે 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઉતારી લઈશું। હવે લોટને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું। તો આપણે એના માટે એક બાઉલ લઈ લઈશું। હવે આ લોટને આપણે આમાં કાઢી દઈશું। હવે આને આ રીતે દબાવી દઈશું અને ઠંડુ પડવા દઈશું। ઉપર થોડું આપણે તેલ એડ કરી દઈએ। તો આ રીતે આપણે થોડું તેલ એડ કરી દઈશું। હવે હાલ ગરમ છે માટે આપણે આને રહેવા દઈશું। ઠંડુ થાય પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપર તેલ લગાવી દીધું છે, હવે આને ઠંડુ પડવા દઈશું, પછી આપણે આને મસળી લઈશું। તો લોટ ઠંડો થઈ ગયો છે, હવે આને આપણે મસળી લઈશું। જેમ આપણે રોટલીનો લોટ મસળીએ છીએ એ રીતે આપણે તેલમાં મસળી લઈશું, એટલે એકદમ સોફ્ટ થઈ જશે। તો હવે આપણો લોટ રેડી થઈ ગયો છે, તો હવે આપણે એની રોટલી બનાવીશું। જેમ લોટ સાથે આપણે અટામણ લઈએ છીએ એ રીતે બાજરીનું થોડું અટામણ પણ લઈશું, સાથે થોડું અટામણ પણ લઈશું અને હવે આપણે તવી મૂકીને રોટલી બનાવીશું। લોટને બાફ્યા પછી આસાનીથી આપણે રોટલી વણી શકીએ છીએ। તો આ રીતે આપણે રોટલી વણીશું। એકદમ સોફ્ટ છે, તૂટતી પણ નથી અને સારી રીતે વણાઈ પણ જાય છે। તમે આનાથી મોટી પણ રોટલી વણી શકો છો। તો હવે આપણે રોટલી વણાઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સારી રીતે વણાઈ જાય છે આ રીતે આસાનીથી। અને ઘઉંની રોટલી કરતાં બાજરીની રોટલી વધારે સારી, અને શિયાળામાં તો રોજ બાજરીની રોટલી જ ખાવી જોઈએ। તો આ રીતે તમે સોફ્ટ રોટલી બનાવી શકો છો। તો હવે આપણી એક સાઈડ છે એ થોડી શેકાઈ ગઈ છે આ રીતે। હવે આપણે પલટી દઈશું, તો એના જાતે જ તમે જોઈ શકો છો કે આ રીતે ફૂલાઈ જશે રોટલી। આ રીતે આપણે કપડાના મદદથી આ રીતે આપણે પ્રેસ કરીશું। તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે ફૂલાઈ ગઈ છે। એના જાતે જ આપણે કશું જ કરવાની જરૂર નથી, છતાં પણ એ આખી ફૂલેલી અને સોફ્ટ બને છે રોટલી।
આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ઉતારી લઈશું. તો જ્યારે બી આપણે ગરમ રોટલી ઉતારીએ એ વખતે જ આપણે ઘી લગાવી દેવાનું છે. અને આગળ પણ બનાવીએ બધી જ રોટલીમાં મેં ઘી ઓલરેડી લગાવી દીધું છે. તો દેખો કેટલી સોફ્ટ એકદમ રોટલી બની છે. તો હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ સોફ્ટ બની છે. તો ફ્રેન્ડ્સ, આ પદ્ધતિથી તમે પણ ઘરે જરૂરથી બનાવશો તો બાજરીની રોટલી સોફ્ટ અને એકદમ ફૂલેલી બનશે. તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.